જય શ્રી રામ મિત્રો, તો આજે છે આપણો ડેલી બ્લોગનો ડે 16 મતલબ કે 16મો દિવસ. તો આજે સાંજે બ્લોગ ચાલુ કર્યો. આજના બ્લોગમાં એવું બતાવશું કે જે આપણા ભોણોભાઈના ભત્રીજો મતલબ કે વ્યોમ અને કિયાન એ બેઓએ ધ્રુવમામાના મોબાઈલમાં બ્લોગ ઉતાર્યો એવી રીતે. તો આજે આપણે બધા એક જ બતાવશું. એના પહેલાં આપણે બતાવીએ કે આ બે ભોણીમાંથી મને કોણ વધારે મોન એ માટે આપણે ટેસ્ટ કરીએ છીએ. આ બે લેબડામાં પત્તો લઈએ, 1 2. તો આ બે લેબડામાં પત્તો લીધો. હવે તમારા બેમાંથી જે મને મોનતું હોય એક એક પત્તું આખું ખાઈ જાઓ. મોઢું બગાડ્યા વગર જોઈએ હવે ચી ભોણી મોન મને વધારે. બે ભોણી ખાઈ જાઉં જો ચાઈ જોડો બરાબર ખબર પડે. ઓનું મોઢું બગડી ગયું ઓનું ચાયેલું બધા પીને આપણે મોઢું તો બગાડ્યું હતું, અંદર આવી તો જીવો ખાઈ ગયો. આ કરો હજી ઓના મોઢામાં તું આગળ છે આ ખાઈ જઈએ. તો ભાઈ બે ભોણીઓ મોનું જ છું. આ તો ખાલી એક મજાક હતું, બાકી બે ભોણીઓ મોનું જોયા કડવું લાગ્યું જો. તો હવે તમને બતાવીએ વ્યો મને કિયાનના જે નેના બ્લોગ લીધા હોય એના કટ. ચલો જો આવી રહ્યા પોણી ધરોઈનું ચાલુ કર્યું ને મોટું જોવા. આ તો ખાલી એક મજાક હતો, બાકી બે ભોણીઓ મોમાં મોનું જ છું. આ તો ખાલી એક ખાલી મજાક કર્યો. જરા મોટું ધોઈ દો અને આપણે ખેતરમાં ઓટો મારતા આવીએ. તો મિત્રો આપણે આવી રહ્યા વ્યોમ ભોણો કિયાન ભત્રીજો. તો આ બે હોય વ્લોગ બનાવ્યા આવું. તો આપણે હવે બેવાના વ્લોગ બતાવીએ. આ ભોણો નવા આવ્યા અમદાવાદથી, આ ભોણી બેન. તો આ બેવાના જે વ્લોગ ઉતાર્યા યુવાને ખેતરમાં એના કટ ધ્રુવભાઈના મોબાઈલમાંથી લઈને હું તમને બતાવું. બરોબર ચલો ગાઈસ આપણે જઈએ હવે ખેતરમાં. હું રોતા રસ્તો એક વાકિયાન ભાઈ મોમાં અને ગાલી ના બાઈ હું ગયો તારો રોજે કિયાન ભાઈ ને ન્યાર હતું અને આડો દંડો નમ મારવા માટે નારે વાલે નચલ તો આપણે નવા કદમ મળી. તો મિત્રો વાયકાન ધ્રુવભાઈ ભોણો અને ભત્રીજા વચ્ચે લગાવું છું બધું રસ્તા ખેંચતો જોઈએ કોણ જીતતા. તો પેલો એક ભોણો કાઠો અને આ ભત્રીજો ને ભોણો બે બરોબર. પેલો બંકો એકલો કાઠો પડે. ખેંચ એમાં ખેંચ. એ હોય તો એકચ્યુઅલીમાં ભોણો ભાઈ ભોય પડી ગયા રોયા. જય શ્રી રામ મિત્રો, તો કાલનો વ્લોગ આપણે સાંજે ચાલુ કર્યો તો નેનો જ બને તો આજે બીજો દિવસ આપણે અંદર જોઈન કરી દઈએ. તો બીજા દિવસે આપણે સવારે આવી જઈએ ખેતરમાં. તો વાળ પપ્પાએ સાફ કરી દીધી, થોડી જ બાકી છે. તો આપણા કદળી લઈને આવીએ અને આટલી વાળ થોડી સાફ કરી દઈએ, પછી મળીએ તમને ડાયરેક્ટ ઘરે. સાફ તો કરી જ દીધી હોય, થોડું બાકી એટલું આપણે સાફ કરી દઈએ પછી જઈએ ઘરે. મિત્રો આપણે તો જે ખેતરમાં હોય ને આ સાઈડ ટ્રેક્ટર લઈને બધા પાછા ચાલ લેવા ગયા. દીપોભાઈ બધા ટ્રેક્ટરમાં બે આવું, રીતેશભાઈ હાથમાં પકડ્યું, બધા ચાલ લેવા જોયું. તો મિત્રો નહીં ધોઈને તો તૈયાર થઈ ગયા હતા પણ લાગતા નહીં ગરમીના. અને હવે જોવા બેન અમારા શિક્ષક બની ગયા આવું. આ ભોણી અને આ ભાઈને તમે ઓળખતા આવ્યો. આપણે પાડી માટે કોન્ટેક્ટ કરવો હોય બાલ કાપવા, પણ હવે તો મોનસોના બાલ કાપવું જો કેવું કટિંગ કર્યું ને. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से. કમ્પ્લીટ કટિંગ કર્યું ભોણી. મામા બોલાવો જોઈ લે કેવા બાલ કાપે આવું મસ્ત. જો મામા ફોટો પાડ. અરે ઈવન ભાઈના જેવું ટાઢું જ બોલું. ઈવન પપ્પા અને ઈવન ભાઈ સેમ આ બધા હરખાવું ટાઢું બોલું, ખાલી બૂન એકલો જ બોલવામાં આવું. તો મિત્રો આપણા હતા રીલનું શૂટિંગ કરવા. તો જોવા લાગવું એ રીલનું શૂટિંગ કરવા હતા એના ભોણા ભત્રીજા બધો નંગાત એક કોમેડી રીલ ઇન્સ્ટાગ્રામ માટે. જો આ જોયા મેં બાબા ટિલ્લુ ના જો અને
ઉપર તો બંદર મામા બે આવું કયો બંદર મામા જો ઉગેદા બંદર બંદર ક્યાં બસ જોવા ખાલી પેલે જે બંદર તો શૂટિંગ પૂરું કરીને હવે જઈએ ઘરે ચલો ચલો ભાઈ કેમ કોઈ કેવું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચલો ઘરે ચલો 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 ટુમ ટુમ ટેણે આવું તો મિત્રો આપણે જે બે ખેતર ખાતર નાખીને તૈયાર કર્યા તો મારું દીપાભાઈનું એમાં વાવવાનું હોય તો પોસ્યો થઈ જાય મારા ખેતરમાં હાલ કોમ ચાલુ હોય આ સાઈડ દીપાભાઈનું ખેતર મેં પોસ્યો થઈ ગયું પણ આ પર રોટોવેટર મારવાનું ભાઈ પૂંખ્યા ભાઈ રોટોવેટર મારે રોટોવેટર મારા ભાઈ એકદમ પ્લેન થઈ જાય એટલે કમ્પ્લીટ પાણી બેઠું જાય મિત્રો બે ખેતરમાં કમ્પ્લીટ પોસ્યો થઈ ગયું અને હવે કણ આગળ મોચેમમાં દઈ બે આ સાઈડ મોચેમ એક પાછળ અને બીજા બે આ સાઈડ એટલે કમ્પ્લીટ બધું થઈ જાય પછી ખાલી પાવડે નેક કરવાનું રહે અને થોડો બધો રહે બાકી આ સાઈડ થોડો ભાગ ઊંચો કે દીપોભાઈ પાછળ અમારા ઉપર બે આવ્યું એટલે લેવલ થઈ જાય મિત્રો આપણે આવી જઈએ અત્યારે રજવાડીમાં ચા પીવા અને ભાઈ ત્રણ દાથી આવું છું મારા ફઈના સુપુત્ર અમારા ભાણોભાઈ હાર્દિકભાઈ પ્રજાપતિ ચા તો હવે રજવાડીની ચા પીએ ચા પેલો નહીં આવો હા પેલો તો ખુરશી વગર ભાવ બેધા નહીં ભાવ કા આવો રજવાડીની ચા પી લઈએ મસ્તન ભાઈ વધારે પારે મિત્રો રજવાડી ચાનું જો ચુસ્કી મારી લીધી હવે આવીએ નડિયાદ પપ વાલે ખેરાલુમાં તો હવે મસ્ત કામ પપ મંગાવી દીધો કઈ મંગાવ્યો પંજાબી પપ મંગાવ્યો પંજાબી પપ મંગાવી કાઢ્યો હવે બનીને આવો એટલે તમને બતાવીએ બાકી જો લાગી હતી ભૂખ લાગી હતી પાટણ થઈને આવ્યો એટલે શેઠ હવે મસ્ત ખાઈ લઈએ આપણો વંદરાવન ચોકડી રજવાડીને એક્ઝેક્ટ હોમે જ નડિયાદ પપવાળા જો તો મિત્રો પપ આવી ગયા આવું ચટણી દીપાભાઈ નોખી કાઢ્યો બહુ પૂછ્યા છે આવું ગાડીએ તો મસ્ત પપ ખાઈ લઈએ નડિયાદના કરો દીપાભાઈ ચાલુ ગરમ લાયા ને ગરમ જો મસ્ત પપ ખાઈ લઈએ જો 80+ પપ 80+ પપની આઈટમો 80 જેવા પપ ટોટલ અલગ અલગ જેવા મજબૂત મજા આવશે લેડો દાન ખાઈ લઈએ આપણે મિત્રો આપણે જો નડિયાદ પપ તો ખાઈને આવ્યા અને રીતેશભાઈને આવ્યા તો હવે ફરીથી આવી જઈએ કર્ણાવતીમાં જેમ કે પેટ તો ભરવાની નહીં હું કેવું તો હવે જઈએ છીએ કર્ણાવતીમાં મિત્રો આપણે વડાપાઉં દાબેલી મંગાઈ કાઢીએ હાર્દિકભાઈ બધા ખાઈ લઈએ રીતેશભાઈ આવું ખાઈ લઈએ કર્ણાવતીમાં જોયા વાટ જ નહીં જોતા ફટફટ પૂરી થવા માંડી આપણે ખાઈ લઈએ અને મળીએ મોડા તો આપણે રીતેશભાઈ આવી જાવ જો તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળીએ કાલે એક નવા વ્લોગમાં તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવા વ્લોગમાં જય માતાજી